હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કઢાઈમાં લીલા ચણાનું શાક બનાવીશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઘટ ગ્રેવીવાળું ચણાનું શાક બનીને તૈયાર છે. આવી રીતે તમે ચણાનું શાક કઢાઈમાં બનાવશો તો ખાવામાં ખૂબ જ મજા આવશે. સુરેન્દ્રનગર જિલ્લાનું ફેમસ છે આ ચણાનું શાક. નાના મોટા સૌ કોઈ અત્યારે આ શિયાળામાં ચણાનું શાક ખાય તો ખરેખર આ શાકને આખા વર્ષ સુધી યાદ રાખશે. આ શાકનો ટેસ્ટ જ એવો છે, લાજવાબ છે. અત્યારે હાલ માર્કેટમાં લીલા ચણા ખૂબ સરસ મળી રહ્યા છે. તો બનાવો આ લીલા ચણાનું શાક અને ઘરના સૌ કોઈને ખુશ કરી દો, કારણ કે આ શાક એટલું ટેસ્ટી છે કે પંજાબી શાકના ટેસ્ટને, રીંગણના ઓળાને કે પછી બીજા શાકને તો સાઈડ પર જ રાખી દેશે. એવું લાજવાબ ટેસ્ટનું આ શાક છે. પરફેક્ટ ટ્રીક સાથે, પરફેક્ટ ટિપ્સ સાથે ચણાનું આ શાકમાં ગ્રેવી કેવી રીતે ઘટ બને, કેવી રીતે શાકનો કલર, ગ્રેવીનો કલર આટલો સરસ આવે છે, એ બધી જ ટિપ્સને શેર કરી છે. તો નોંધી લેજો જરૂર. ચલો જોઈ સંપૂર્ણ રેસીપી. આજની રેસીપીનો વિડીયો પસંદ આવે તો એક લાઈક દિલથી કરજો. આપ સૌની લાઈક અમારા માટે પ્રોત્સાહનનું કાર્ય બનતી હોય છે, નવા નવા વિડીયો બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. તો ચલો જોઈ સંપૂર્ણ રેસીપીનો વિડીયો. લીલા ચણાનું શાક બનાવવા માટે અહીંયા 500 ગ્રામ આપણે ફોલેલા લીલા ચણા લઈએ. ચણાને આવી રીતે ફોલી લેવાના છે. ત્યારબાદ ચણાને ધોઈ લઈશું. 500 ગ્રામ ચણા ડૂબડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે. આ ચણા છે ગ્રીન છે એટલે જલ્દી બફાઈ જશે. હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને કુકરનું લીડ બંધ કરી દઈએ અને 3 સીટી બોલાવી લઈએ. જ્યાં સુધીમાં આપણે ચણા બાફી લઈએ ત્યાં સુધીની અંદર આપણે એક પેસ્ટ બનાવી લઈએ. લીલું લસણ લેવાનું છે 3 થી 4 કળી, સૂકા લસણની 8 થી 10 કળી લેવાની છે, નાનો કટકો આદુનો, અને મેં અહીંયા એકદમ તીખું લીલું મરચું લીધું છે. અને હવે આપણે લીડ કવર કરી એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. અહીંયા આપણી પેસ્ટ બની ગઈ છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવ્યા બાદ હવે અહીંયા આપણે પૂર્વ તૈયારી રૂપે લીલી સમારેલી ડુંગળી લેવાની છે 250 ગ્રામ. તો સામે સૂકી ડુંગળી છે એ પણ આપણે 250 ગ્રામ લઈશું, અને ટમેટા છે એ પણ આપણે 250 ગ્રામ આવી રીતે ગ્લિટરમાં ગ્રેટ કરી લીધા છે. અને ડુંગળી છે આવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે બંને. તો અહીંયા આપણી ચણાનું શાક બનાવવા માટેની પૂર્વ તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ચણા બાફી લઈએ ત્યાં સુધી વેઇટ કરીએ. તો અહીંયા આપણા ચણા છે એ એકદમ સરસ બફાઈ ગયા છે. આવી રીતે ચણા બફાઈ જવા જોઈએ. ચણાનું પાણી આપણે એમ જ રાખીશું, કારણ કે આ પાણીની અંદર પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. અને હવે આપણે બાફેલા ચણાને આવી રીતે થોડા મેશ કરી લઈશું. અહીંયા આપણે થોડા 1 સીટી વધારે બોલાવી હોય એટલે આમ જ મેશ થઈ જશે. આપણે અડધા ચણા આખા રાખીશું અને અડધા ચણાને આપણે થોડા થોડા મેશ કરીશું, જેના કારણે આપણું જે શાક ચણાનું છે એની ગ્રેવી ખૂબ સરસ બને. તો આ ટાઈપના આપણા ચણાને સૌથી પહેલાં બાફી લેવાના છે. બાફીને મેશ કરી લઈશું. અને હવે આપણે ચણાનું શાક કઢાઈમાં બનાવી લઈએ. અહીંયા આપણું શાક છે ડુંગળી, ટામેટા, ચણા બધું થઈને ટોટલ 1.5 કિલો શાક થાય છે. એટલે અહીંયા આપણે 18 થી 20 ચમચી તેલ ગરમ થવા મૂકી દઈશું. આ પરફેક્ટ માપ છે. તો થોડું આ શાકમાં તેલ વધારે જોઈએ છે એટલે મેં એ મુજબ તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે એમાં રાઈ ઉમેરીશું. હવે આપણે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરીશું. રાઈ આવી રીતે ઇન્સ્ટન્ટ તતડાઈ જાય એટલું તેલ ગરમ થવા દેવાનું છે. રાઈ બાદ 1 ચમચી જીરું ઉમેરી દઈશું. ગેસની આંચ આપણે હવે મીડિયમ કરી દઈશું, કારણ કે હવે આપણે એમાં ઉમેરીશું આદુ, લસણ અને પેસ્ટ ઉમેરી હલાવી લઈએ. ત્યારબાદ આપણે એમાં ઉમેરવાની છે સૂકી ડુંગળી. ડુંગળી ઉમેરી આપણે તરત જ એમાં ઉમેરવાની છે લીલી ડુંગળી, અને હવે આપણે હલાવી લઈશું. આવી રીતે ડુંગળી છે એને આપણે એકદમ સરસ સાંતળવા દેવી પડશે. ગેસની આંચ આપણે હવે ફૂલ કરી દઈશું. 3 થી 4 મિનિટ સુધી આપણે આ ડુંગળીને સાંતળવા દેવાની છે. ડુંગળી સહેજ પણ કાચી ન રહેવી જોઈએ, કારણ કે જો ડુંગળી કાચી હશે તો આપણા ચણાનું શાકનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. માટે અહીંયા આપણે બંને ડુંગળી છે અને તેલમાં ચડવા દેવાની છે. 80% સુધી ડુંગળી ચડી જાય ત્યારબાદ આપણે એમાં ટામેટા ઉમેરવાના છે. ડુંગળી થોડી ઝડપથી ચડે એટલે આપણે મીઠું ઉમેરી દઈએ. મીઠું અત્યારે ઉમેર્યું છે, ચણા બાફતી વખતે પણ આપણે ઉમેરીશું. માટે આપણે મીઠું જ્યારે પછી લાસ્ટમાં ઉમેરીએ ત્યારે એ મુજબ ઉમેરવાનું રહેશે.
હવે આપણે આમ જ ડુંગળીને 3 મિનિટ સુધી ચડવા દઈએ. અહીંયા હવે સુગંધ આવી રહી છે. આવી રીતે તેલ છૂટું પડે એટલે સમજી લેવાનું કે આપણી ડુંગળી છે એ ચડી ગઈ છે. આવી જ રીતે ડુંગળી ચડે ત્યારબાદ આપણે હવે એમાં ટામેટાં ઉમેરી દઈશું. ટામેટાં ઉમેરવાથી આપણું જે શાક છે એનો કલર ખૂબ સરસ આવે છે, એટલે આપણે આમાં ટામેટાં ઉમેરવા ફરજિયાત છે. આપણે આ શાકની અંદર ટામેટાં ફરજિયાત ઉમેરવા જરૂરી છે. હવે આપણે આમાં જ ટામેટાને પણ ચડવા દઈશું. ટામેટાને 3 મિનિટ સુધી ચડવા દઈએ, જેના કારણે ટામેટાં કાચા ન રહે અને આપણું શાક ખૂબ જ ટેસ્ટી બને. આવી રીતે હવે ટામેટાં પણ એકદમ સરસ ચડી ગયા છે. ટામેટામાંથી પાણી જે છૂટ્યું હોય એ પાણી પણ બળી રહ્યું છે અને સાથે સાથે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે. તો હવે આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું હું 3 ચમચી ઉમેરું છું. 500 ગ્રામ શાક હોય તો 1 ચમચી, પણ અહીંયા આપણે 1.5 કિલો શાક છે એટલે હું 3 ચમચી. હળદર આપણે અડધી ચમચી એટલા માટે ઉમેરવાની છે કારણ કે હળદર ઓછી હશે અને મરચાંનો કલર એકદમ પકડાશે. અને સાથે જ આપણે સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1.5 ચમચી ગરમ મસાલો. ગરમ મસાલો અહીંયા જે મેગી મસાલો આવે છે એનો હું યુઝ કરું છું. અને હવે આપણે હલાવી લઈએ. તો અહીંયા આપણે આવી રીતે હલાવી લઈશું અને ફરી આપણે 2 મિનિટ સુધી આમ જ શાકને તેલમાં સાંતળવા દઈએ, જેના કારણે આપણે જે હવેજ કર્યા છે એ હવેજ છે એ એકબીજા સાથે સેટ થઈ જશે અને હવેજની સોડમ છે એ ફરી તાજી થશે, જેના કારણે શાકના ટેસ્ટમાં ઓર વધારો થશે. તો આવી રીતે તમે ઓછા મસાલામાં પણ સુપર ટેસ્ટી શાક હોટલ જેવું બનાવી શકો છો. અહીંયા હવે એકદમ લાલ ચટાકેદાર, અહીંયા તમે જોઈ શકો છો એકદમ નજીકથી બતાવું તો આપણે જે શાક છે એની ગ્રેવી એકદમ સરસ, આમ જોઈને જ ખાવાનું મન લલચાય એવી બની ગઈ છે. તો અહીંયા આપણું શાકની ગ્રેવી એકદમ પરફેક્ટ બની ગઈ છે. મસાલામાંથી તેલ પણ છૂટું પડી રહ્યું છે. તો ચાલો હવે આપણે એમાં ઉમેરીશું બાફીને મેશ કરેલા ચણા. આવી રીતે આપણે બધા ચણાને ઉમેરી દઈએ અને ચણા ઉમેરી દીધા બાદ આપણે હલાવી લઈશું. અને હવે આ ચણાના શાકને આપણે આમ જ ઢાંકી દઈશું. આવી રીતે ઢાંકી દઈએ, ગેસની આંચ મીડિયમ રાખીએ અને 3 મિનિટ સુધી આમ જ ચડવા દઈએ. તો અહીંયા હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી એવું આપણું લીલા ચણાનું શાક બની ગયું છે. આશરે આ શાક 7 થી 8 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે એવું એટલું આ શાક, આશરે મિત્રો આ શાક 7 થી 8 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. આ ગ્રેવીદાર ઘટ રસાવાળું શાક લીલા ચણાનું તમે એકવાર ખાશો પછી નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે, એવું સુપર ટેસ્ટી બને છે. તો નોંધી લેજો કેવી રીતે ચણાનું શાક બને છે તેની રેસીપી અને બનાવજો જરૂર.